મનોવિજ્ઞાનના સિદ્ધાંતો અને તેના શોધક. મનોવિજ્ઞાનના પિતા કહેવાય છે વિલ્હેમ વુન્ટ. શાસ્ત્રીય અભિસંધાનનું સિદ્ધાંત આપ્યો ઇવાન પાવલોવે. કારક અભિસંધાન લાવ્યા B.F. સ્કિનર. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ આ સિદ્ધાંત છે એડવર્ડ થોર્નડાઇકનો. આંતરસૂઝ દ્વારા શિક્ષણ આપ્યું કોહલરે. મનોવિશ્લેષણવાદના જનક છે સિગમન્ડ ફ્રોઇડ. વર્તનવાદ લાવ્યા J.B. વોટસન. જરૂરિયાતોનો શ્રેણીક્રમ સમજાવ્યો અબ્રાહમ મેસ્લોએ. બોધાત્મક વિકાસનો સિદ્ધાંત આપ્યો જીન પિયાજેએ. સામાજિક શિક્ષણનો સિદ્ધાંત છે આલ્બર્ટ બાંદુરાનો. મનોસામાજિક વિકાસ સમજાવ્યો એરિક એરિક્સને. બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપ્યો હાવર્ડ ગાર્ડનરે. બુદ્ધિ કસોટીના પિતા મનાય છે એલ્ફ્રેડ બિને. વ્યક્તિત્વના પ્રકારો જેમ કે અંતર્મુખી બહિર્મુખી આપ્યા કાર્લ યુંગે. પ્રેરણાનો મૂળ વૃત્તિ સિદ્ધાંત છે મેકડુગલનો. અને છેલ્લે ક્ષેત્ર સિદ્ધાંત આપ્યો કર્ટ લેવિને. આ માહિતી ગમી હોય તો સેવ કરી લો અને મિત્રો સાથે શેર કરો.